અમે સીધા પહોંચી ગયા છીએ સરસપુર અને જઈ રહ્યા છીએ જગન્નાથજી ભગવાનના દર્શન માટે. સરસપુર પણ કહેવામાં આવે છે. તમારું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલ પર. અમે પહોંચી ગયા છીએ મંદિરની બહાર, જે મંદિરને હવેલી કહેવામાં આવે છે. પરંતુ અહીંયા જોયું તો મંદિરના દરવાજા બંધ છે, કારણ કે ભગવાન જગન્નાથજીને લઈ ગયા છે જગન્નાથ મંદિર, જે જમાલપુરમાં આવેલું છે. તો હવે અમે વિચારી રહ્યા છીએ કે અહીંયાથી અમે જમાલપુર જતા રહીએ તો અમારે ભગવાનના દર્શન કરવા છે ને એ બાને અમારે વિડીયો પણ શૂટ થઈ જાય. આ જો સરસપુર 4 રસ્તા છે, જ્યાં રથયાત્રામાં અહીંયા જ્યારે ભગવાન જગન્નાથજી રથયાત્રા કરે છે, નીકળે છે, ત્યારે દિશામો લે છે અને એના જમણવાર મોટા પાયામાં ચાલે છે. ને અમે પહોંચી ગયા તો કરતા રિવરફ્રન્ટ 4 રસ્તા રિવરફ્રન્ટ સ્ટાર્ટ થઈ રહ્યું છે. તમે જોઈ શકો છો, અહીંયાથી તમે એની સુંદરતા પણ જોઈ શકો છો, નિહાળી શકો છો. એટલું સરસ બનાવ્યું છે. એમાં અમારે કોઈ હિલ સ્ટેશન જવાની ઈચ્છા જ ના થાય આપણને, અને વાતાવરણ પણ એટલું સુંદર કે હું એન્જોય બનાવતો બહુ જ મજા કરતા જઈ રહ્યા છીએ. રસ્તો પણ લાંબો છે તો વાતો પણ ઘણી થશે. તમે લોકો મારા નોબિતા જેવા અવાજ સાંભળીને બોર તો નથી થઈ રહ્યા ને? આમ મેં એન્જોય થઈ છે કે મમ્મી તારો અવાજ છે નોબિતા જેવો છે. જો અગર તો હિન્દીમાં તું બોલીશ તો નોબિતા બોલતો એવું જ લાગે છે. મેં કંઈ કશો વાંધો નહીં, નોબિતા બનીને વાત કરીશું. મને બોલવાનો કોન્ફિડન્સ જરા પણ નથી, પણ મારે ધીરે ધીરે શીખવું તો પડશે ને, કારણ કે નક્કી કર્યું છે કે હવે યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરી છે તો અવાજ તો મારે આપવો જ પડશે ને. હર ટાઈમ હું કોઈને પકડીને તો નથી કહી શકતી ને. અને આ જો પાછળ બેઠી બેઠી પોતાને પણ ખુશ છે, પોતાને કોઈ હિરોઈનથી કમ નથી સમજતી, એ પોતાને સેલિબ્રિટી માને છે અને એ રીતે જ પોતાનું આગળ રસ્તો બસ પૂરું થવા આવે છે. અને બસ ઝાડથી નીચે જમાલપુરનો આવે છે, નીચે ગયા છે. આ લોકો એ આવી ગયું જમાલપુરનો જે કોટ વિસ્તારમાં પહેલાં જે પહેલાંના જમાનામાં રહેતા હતા, કોટ કરીને રાખતા હતા અને જે દરવાજા પડતા હતા એમાંથી જ આવો એક આ દરવાજો છે જેમાંથી અમે જઈ રહ્યા છીએ. અને બસ હવે મંદિર આવવાની તૈયારી જ બસ હવે આ રસ્તો પૂરો થવાનો છું. બસ આ મંદિર આવી ગયું છે. અહીંયા બહુ સરસ મજાનો મેળા જેવો માહોલ ચાલેલો છે, કારણ કે આગળ એક દિવસ પછી ભગવાનની જગન્નાથ યાત્રા નીકળવાની છે અમદાવાદ શહેરમાં. તો બસ અમે મંદિરે પહોંચી ગયા છીએ ને અહીંયા ભીડ સતત એટલી બધી છે કે સખત ભીડ છે, તમે જોઈ શકો છો. અને મેં તમે કહ્યું કે જોડે રહે છે ભાઈ, હાથ પકડી રાખજો. અહીંયા હાથી પણ જોરદાર છે. એમાંના એક હાથીની હું તમને હમણાં વાત કરું છું. અત્યારે અમે જઈ રહ્યા છીએ ભગવાનના દર્શન માટે. તો ચલો સાથે આપણે મળીને કરીએ જગન્નાથશ્રી મહારાજના દર્શન, સાથે બેન સુભદ્રા માતા તથા ભાઈ શ્રી બળભદ્ર ભગવાનજીના દર્શન કરીએ. તો આવો મારી સાથે મંદિરની અંદર, તમને પણ હું કરાવું શ્રી જગન્નાથજી મહારાજના દર્શન. ચલો. નો અવાજ કાનમાં જતા જ એવું લાગે છે કે જેટલી નેગેટિવ એનર્જી છે બધી સરાસર બહાર નીકળી રહી છે. અને લોકોમાં આનંદ અને ઉત્સાહ એટલો છે ભગવાનને જોવાનો, અને મંદિરમાં આનંદ એટલો થઈ રહ્યો છે કે બહેનો બધી ભગવાનની ભક્તિમાં લીન થઈને એવી સરસ રાસ ગરબા રમી રહી છે, જાણે કે સામે જ જગન્નાથ ભગવાન બેઠા હોય અને બેઠા જ છે.
અને લોકોમાં એવું જ લાગી રહ્યું છે અને ભગવાનને પ્રસન્ન કરવા મહિલાઓ એટલું સરસ અહીંયા ભજનો ગાઈ રહ્યા છે અને એ હું તમને મારા શબ્દમાં કહી નથી શકતી. અને અમે પણ આગળ હવે જઈ રહ્યા છીએ અને તમે જુઓ કે આગળ કેટલી ભીડ છે અને બહેનો કેવી ઉત્સાહપૂર્વક ગાઈ રહી છે અને નાચી રહી છે અને અમે એટલી સખત ભીડમાં આગળ વધી રહ્યા છીએ. તો આવો ચલો કરીએ આપણે જગન્નાથ મહારાજના દર્શન. આ અમદાવાદમાં 147મી રથયાત્રા કહેવામાં આવશે. 147 વર્ષથી આ રથયાત્રા આવી જ રીતે પરંપરાગત નીકળે છે. બસ તો ઘણી બધી લાઈનને પાર કરીને પછી આપણે આવી ગયા છીએ શ્રી કૃષ્ણ ભગવાન, જે જગન્નાથ ભગવાનના રૂપમાં પણ જાણીતા છે. અને અત્યારે તમે જોઈ શકો છો કે ભગવાનની આંખો પર પાટા બાંધેલા છે. જ્યારે ભગવાન જગન્નાથ યાત્રા પર નીકળશે ત્યારે તે પાટા એમને ખોલી દેવામાં. ભગવાન જગન્નાથ જ્યારે નગર યાત્રા નીકળશે ત્યારે તેમના પાટા ખોલી દેવામાં આવશે અને ભગવાન એમની આંખોથી આપણને બધાને જોશે અને સહેજને પણ જોશે, નગર યાત્રા કરશે. અને બસ એ જોવા માટે જે પબ્લિક અને જે ભીડ અને જે માણસો ભેગા થાય છે એક જ જગ્યાએ, અને તે બહુ જ અદ્ભુત નજારો હોય છે. અને એ બસ હવે 7 તારીખે રથયાત્રા છે તો આપણે બધા મળીને રથયાત્રામાં જોડાઈશું અને ભગવાન સાથે સાથે આપણે પણ એમના આ રથયાત્રામાં એમની સાથે ફરીશું અને મજા મસ્તી કરીશું. બોલો શ્રી જગન્નાથ ભગવાનની જય. અને ચલો હવે હું તમને બહારનું દ્રશ્ય બતાવું. બહાર નીકળતા પણ એટલી ભીડ છે કે પૂછો નહીં. અને બસ અમે બહાર નીકળી રહ્યા છીએ.